નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. આજનો દિવસ ગોંડલ માટે અતિ મહત્વનો હતો અને એમની સાથે જાડેજા પરિવાર માટે પણ, કારણ કે આજે ગોંડલની જે નાગરિક સહકારી બેંક છે તેમની ચૂંટણી હતી. 5 વાગે મતદાન પૂરું થઈ ગયું અને એમની સાથે આજે જયરાજસિંહ જાડેજાનું આ બેંકની અંદર ડિરેક્ટર પદમાં છેલ્લો દિવસ હતો અને એમની સાથે હવે ગણેશ જાડેજા છે તે પણ હવે આમાં પાપા પગલી કરી રહ્યા છે. અને ખાસ એ પણ આજે સમજવું છે કે જયરાજસિંહ જાડેજાએ પણ સહકારિતાથી રાજકારણમાં આવવાની શરૂઆત કરી હતી, તો ગણેશ માટે પણ આ જ દિવસો જયરાજસિંહ ફરી એક વખત યાદ કરાવશે કે કેમ. પહેલા બધું જ સમજી લઈએ. મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. નમસ્કાર. બરાબર જગદીશભાઈ, હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, મતદાન પૂરું થઈ ગયું છે. હવે લગભગ સાંજ પડતા પડતા એટલે કે રાતમાં આપણને ખબર પડી જશે કે ગણેશભાઈ છે ડિરેક્ટર બની ગયા છે કે કેમ, અને એમની સાથે જયરાજસિંહનું હવે જે વર્ચસ્વ છે એમનેમ રહેવાનું છે કે ઘટવાનું છે એ પણ સમજી લઈએ. જો બેન, પેલા થોડું બેકગ્રાઉન્ડ સમજી લેવું જરૂરી છે, જેથી કરીને ઓડિયન્સને ખબર પડે કે આટલી બધી રસપ્રદ શું કામ છે અને આ સંસ્થા શું છે. આ સંસ્થા ગોવિંદભાઈ દેસાઈએ સ્થાપેલી છે, જેના દીકરા યતીશભાઈ અત્યારે સામે પક્ષે લડી રહ્યા છે, નંબર 1. એટલે એના માટે તો અસ્તિત્વનો જંગ. સ્થાપનક એના ફાધર સ્થાપક છે, પણ અત્યારે એના હાથમાં નથી અને જશે જયરાજસિંહની બાજુમાં એવું લાગે છે. આના 60,000 જેટલા સદસ્યો છે, સભાસદો જેને મતાધિકાર છે, તે 58,000 થી 60,000. અને આની 150 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે ને 350 કરોડ રૂપિયાની એનું ધિરાણ છે. એટલે કે બધું જ થઈને સરવાળો 500 કરોડને આળેગાળેના અર્થતંત્રની આ ચૂંટણી છે. અને ગોંડલ તાલુકાના જેટલા ગામડા છે, 68 જેટલા ગામડા છે, એના લોકો આમાં મતદાન કરવાના છે, જે અત્યારે 5 વાગે પૂરું થઈ ગયું. 3:30-4 વાગ્યા સુધીમાં. અને આમ તો 60,000 જેટલા મતદારો છે ને બેન, એમાં દર વખત 8 થી 10,000 લોકો જ મતદાન કરે છે. આ વખતે થોડુંક રસપ્રદે થયું છે અને ઉત્તેજના ભર્યું છે, એટલે એની પળે પળની નોંધ લેવાય છે. આની પહેલા ક્યારે, જેમ કે ચૂંટણી તો દર વર્ષે માની લો કે થતી હોય, તો આની પહેલાની જયારે ચૂંટણી થઈ એની આપણે ક્યારેય ડિબેટ ક્યાંય જોઈ નથી. આપણે ત્યાંની ક્યાંય નથી. શું કામ? કારણ કે એ એક તરફી જ હોય છે. એમાં ચૂંટણી જેવું કઈ હોતું નથી, લીગાલિટી હોય છે. જે રીતે નરેન્દ્ર મોદી પહેલી વખત ચૂંટણી જીતા કેન્દ્રમાં અને પછી બીજી સરકાર રચવા માટે થઈને એ રાષ્ટ્રપતિને આવેદન રાજીનામું આપે, તો એ રાજીનામાનો અર્થ એવો નથી કે નરેન્દ્ર મોદી હવે નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા. એ તો પાછું શપથ ગ્રહણ પૂરતી જ રાજીનામું હોય, એટલે એ વડાપ્રધાન જેવું જ લાગે. એમ ભૂતકાળમાં અહીંયા જેટલી પણ ચૂંટણી થઈ હતી આ નાગરિક બેંકની, એમાં ચૂંટણી ખાલી કરવા ખાતર કરે, બાકી એનું શાસન યથાવત રહે મોટા ભાગે. વચ્ચે એકાદ બે વખત યતીશ દેસાઈ પણ એમાં ચેરમેન રહી ચુક્યા છે, અને કોંગ્રેસની 2-4 પેનલ વચ્ચે ભૂતકાળમાં જે છે આવી ચૂકી છે. એને બાદ કરતા સળંગ એક જ પ્રકારનું શાસન રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલનું. હવે આ વખતે અત્યારે બહુ મોટો ડિબેટનો વિષય બનવાનું એકમાત્ર કારણ એવું હોય તો એ છે કે જયરાજસિંહના દીકરા ગણેશભાઈએ ઉમેદવારી નોંધાવી ખરી, એ કોઈ રસપ્રદ વાત નથી. કદાચિત જો જેલમાં ન હોત તો એની પણ એટલી ચર્ચા ન થઈ હોત. આ તો એનું જેલવાસ છે, જેલમાં બેઠા બેઠા છે. એટલે તમે જોજો લોકો કમ્પેર શું કરે. જેલમાં બેઠા બેઠા ચૂંટણી લડવી એટલે જેમ ઉત્તર પ્રદેશના માફિયાઓ પણ એમ કે જેલમાં બેઠા બેઠા ચૂંટણી લડતા હોય છે. એક તો પેલા એવો આભાસ થાય લોકોને. નંબર 2, જે રીતે અમદાવાદમાં લતીફ એમ કે જેલમાં હતો છતાં એમ કે 5-6 વોર્ડમાંથી જીતી ગયો તો વગેરે વગેરે. આ પ્રકારની એક થ્રિલર કે હોરર તમે જે કહો એ રોમાંચ એમાં ઉમેરાણો, એટલે એ ડિબેટનો વિષય બન્યો. મેં કીધું તેમ 500 કરોડનું જે સામ્રાજ્ય છે આ બેંકનું, એ કઈ એવડી મોટી રકમ નથી કે એમાં જયરાજસિંહ બાપુને બધાને કોઈને આમાં આર્થિક લાભનો કે એમાં હોય. કારણ કે આવી તો 4 બેંક કે 2-4 બેંક તો ખરીદી શકે એવડા તો આ જયરાજસિંહ બાપુને બધાને પથારો છે, સમજી લ્યો. એટલે એને માટે આ બધું ધાણાભાજી છે. પણ આપણે બધા શું કામ ચર્ચા કરીએ? કારણ કે ગણેશ બાપુ જેલમાં છે અને જેલમાંથી એને ઉમેદવારી પત્ર ભર્યું છે. પણ હું હંમેશા કહું છું કે બધા એને પેલા સીધી વાત કરે કે આ લોકો જો કેટલા ધાક ધમકી વાળા છે, જેલમાં હોવા છતાં એમ કે ચૂંટણી લડે છે અને કાયદા કાનૂનની અસર કઈ થતી નથી. એના એ બધું પછી કરો. પહેલો પ્રશ્ન એ છે, એને મેન્ડેટ કોણે આપ્યો? ભારતીય જનતા પાર્ટીએ. હવે હું ને તમે કોણ હોતે હૈ
કે આ ખોટું છે એમ કરનારા ભારતીય જનતા પાર્ટીને ખબર નથી કે ગણેશભાઈ કોણ છે, એણે શું કર્યું છે, જેલમાં છે તો અપાય કે નહીં, મેન્ડેટ આપવાથી શું ફેર પડે, બધી ખબર ભારતીય જનતા પાર્ટીને પડે તો ખરી ને. છતાંય ધરાર એણે મેન્ડેટ આપ્યો, એનો અર્થ એમ થયો કે સૌથી પહેલા જયરાજસિંહ બાપુ ચૂંટણી પહેલા મેન્ડેટ લાવીને એના રાઇવલની સામે પહેલી જીત એણે મેળવી લીધી કે મારો દીકરો જેલમાં હોવા છતાંય અમારો લેશ માત્ર માભો ઓછો પડ્યો નથી. તો પહેલામાં પહેલી વાત ભારતીય જનતા પાર્ટી પાસેથી મેન્ડેટ મેળવીને જયરાજસિંહ બાપુએ એના રાઇવલ જે છે એની ઉપર પહેલામાં પહેલો વિજય તો ત્યાં મેળવી લીધો ચૂંટણી પહેલા. કે દુનિયા ગમે તેમ કે છે પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ એટલે સૌથી વધુ સદસ્યતા ધરાવનારી પાર્ટીનો દાવો કરનારી ભારતીય જનતા પાર્ટીએ મારો દીકરો જેલમાં હોવા છતાંય મેન્ડેટ આપ્યો, વાત પૂરી. એટલે એની ઉપર જે એલિગેશન છે એ બધા ઠીક છે એમ, એનો કોઈ મતલબ નથી એમ, વાત પૂરી. ભારતીય જનતા પાર્ટી અમારી સાથે છે, આ પહેલો વિજય તો ત્યાં થયો. હવે શું થાય છે એ તમને કહું કે ત્યાર પછીથી બીજો એક જે સેટબેક આવ્યો વિપક્ષોમાં, એ શું આવ્યો, જયંતિભાઈ ઢોલ જે ભૂતકાળમાં આ બેંકના ચેરમેન રહી ચૂક્યા છે, એટલું જ નહીં જયરાજસિંહ બાપુની સામે પણ પડી શકે એવો જે માંધાતા કહી શકાય, ગોંડલમાં રાજનીતિના ચાણક્ય કહી શકાય, જે રીતે કેન્દ્રમાં અમિત શાહનું અત્યારે સ્થાન છે એવું જ સ્થાન અત્યારે ગોંડલમાં જે તે સમયે ગોંડલમાં ભાઈ જયંતિભાઈ ઢોલનું હતું. અત્યારે તો એ નાદુરસ્ત તબિયતને કારણે થોડાક આઇસોલેટ જેવા છે, પણ માની લો કે સક્રિય હોત તો ભયંકર ફાઇટ થાતો. પરંતુ એના પત્નીશ્રીને એને ઉભા રાખ્યા હતા. આ વખતે જે યતીશ દેસાઈની પેનલ ઉભી છે ને એમાં એક હતા એના પત્નીશ્રી શારદાબેન કેવું નામ છે, એ લોકો ઉભા હતા, પણ એને ટિકિટ પાછી એટલે એને ઉમેદવારી પાછી ખેંચી લીધી. હવે તમે વિચાર કરો, એક જમાનામાં જેમ ગાવસ્કર આઉટ થતો એટલે આપણે અડધી ટીમ આઉટ થયા બરાબર માનવામાં આવતું હતું, અને તમારા યુગમાં કહું તો તેંડુલકર આઉટ થાય કે કોહલી આઉટ થાય એટલે આપણે બધા સેટબેકમાં આવી જાય, ઓહો બહુ મોટી વિકેટ ગઈ. એમ ગોવિંદભાઈ આપણે જે પેનલ છે યતીશભાઈ દેસાઈની પેનલ, એમાં જયંતિભાઈ ઢોલના પત્નીશ્રીએ જયારે ઉમેદવારી પાછી ખેંચી લીધી અઠવાડિયા 10 દિવસ પહેલા, ત્યારથી આ આખી જે ગેમ જે છે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની એ વન સાઇડેડ થઈ ગઈ. કારણ કે પછી એમાં જે રોમાંચ હતો, જે તાકાત હતી, એ બધી ઉત્તેજના હતી, એ એમાંથી કેન્સલ થઈ ગઈ. હવે મેદાનમાં જે છે બંને પક્ષે, એમાં જયરાજસિંહ બાપુની જે છે પેનલમાં અત્યારે વર્તમાન અશોક પીપળિયા અને બધા જે ડિરેક્ટરો છે વગેરે, અને સામે યતીશ દેસાઈની વાળી વાત છે. તો અત્યારે જે આપણને વિગત મળે છે, આપે કીધું તે પ્રમાણે હું તમને કહું કે અત્યારે મતદાન તો પૂરું થઈ ગયું, 10,000 લોકોએ મતદાન કર્યું હોવાનું કહેવાય છે. અને આ ફિગર પણ આપણે ભૂતકાળમાં ચર્ચા કરી છે, આટલો જ રહે છે વર્ષોથી. અહીંયા 58,000 થી 60,000 જેટલા સદસ્યો છે, છતાંય મતદાનની ટકાવારી આ 10,000 થી ભાગ્યે જ ક્યારે વધી છે. હવે 10,000 પણ મેં આપને કીધું તેમ કે કેટલાક જયરાજસિંહ બાપુના કોર વોટર્સ છે, જેમ કે જસદણ પંથકના 4300 જેટલા સભાસદો નજીકના ભવિષ્યમાં બન્યા છે, એકાદ વર્ષની અંદર જે લોકો બન્યા છે સભ્યો, એ લોકો જયરાજસિંહ બાપુ કે ત્યાં ખાપકી જાય ગમે થાય. પછી હવે અત્યારે સ્થિતિ શું થઈ છે, જે વિગત ત્યાંથી મળી છે, સાચી ખોટી રામ જાણે, કારણ કે જે વિગત આપનારા છે જયરાજ બાપુની રાઇવલના છે. પણ એણે એવી વાત કરી છે મને કે સાહેબ 4300 જણા જે જસદણ પંથકના વિધર્મીઓ ખાસ કરીને છે, જે જયરાજસિંહ બાપુના કોર વોટર્સ ગણાય છે, એમાંથી 300-400 જણા જોવા મળે છે. એટલે કે 4,000 લોકો હજી જોવા મળ્યા નથી. અને એ વાત કરી અને અત્યારે અડધી કલાક થઈ ગઈ માની લ્યો. એટલે હવે છેલ્લી અડધી કલાકમાં માની લ્યો કે એને કોઈ વાહનમાં તેડી આવે ને આવી જાય ને એવું બધું બન્યું હોય તો જુદી વાત છે. અન્યથા ઈ એક મોટો સેટબેક કદાચિત હોઈ શકે, પણ એની સંભાવના પાછી ઓછી એટલા માટે છે કે ઈ જે વાત કરી છે એ રાઇવલ ગ્રુપના વ્યક્તિ છે, અને શાસક પક્ષ એટલે કે અત્યારે જે વર્તમાન પેનલ છે જયરાજસિંહ બાપુની, એના લોકોને પણ જે અમે પૂછ્યું છે એ બધાએ તો વન સાઇડેડ જ વાત કરી છે. અને કડવા પાટીદારની વાડી છે ગોંડલમાં, ત્યાં અત્યારે મતદાન ચાલે છે, હજારો લોકો ત્યાં ઉમટ્યા છે, બાકી બધી ટેસડા કરે છે, આનંદ મંગળ કરે છે, કોઈના ચહેરા ઉપર તણાવ નથી. અને બધાએ એમ કીધું કે જો 12 વાગશે એટલે રિઝલ્ટ આવવાનું, ને સામે વાળાના 12 વાગી જવાના. હવે ઈ 12 વાગે કે ન વાગે, જો 12 વાગે રિઝલ્ટ આવવાનું છે, આપણે બધા જાણીએ છીએ
અત્યારે ગણેશ ઉત્સવનો મહોત્સવ ચાલી રહ્યો છે 8-10 દિવસનો, અને ભાઈ જે જેલમાં છે જયરાજસિંહના દીકરા, એનું નામે ગણેશ છે. હવે આપણે બધા એક વસ્તુ જાણીએ છીએ, મને મિત્રએ કીધું છે, હું તમને કહું કે જન્માષ્ટમીની ઉજવણી શું કામ આપણે થાય છે રાતના 12 વાગે, કે કૃષ્ણનો જન્મ જેલમાં થયો ને એ રાતના 12 વાગે થયો. તો અત્યારે ગણેશ બાપુ જેલમાં છે, રાતના 12 વાગે રિઝલ્ટ આવવાનું છે. માની લો કે એની ફેવરમાં રિઝલ્ટ આવે તો આખું ગોંડલ જે છે એ જન્માષ્ટમીની જેમ એ ગણેશાષ્ટમી ઉજવવાનું છે, લખી રાખજો. અને ક્યાંય કોઈને પકડ્યા જાયલા હે નહીં, એવો ઉત્સાહમાં એ લોકો લેર કરવાના છે. અને મોટા ભાગની સંભાવના એ પૂર્ણપણે છે. 12-1 વાગે તમે જોજો ગોંડલમાં નવો સૂરજ ઉગ્યો એવું થશે. કારણ કે જે લોકો રોકાણા છે અત્યારે પણ મને જાણવા મળ્યા એ પ્રમાણે 5-7 હજાર લોકો તો એકબીજાના સગાવાલાને ત્યાં રોકાણા છે આ જશ્ન મનાવવા. એટલે હા, અને એ 12 વાગે રિઝલ્ટ આવવાનું છે. એટલે મોટા ભાગનું અત્યારે જે માનવામાં આવે છે કે જો કોઈ પણ પ્રકારે મેં ઓલી જસદણ વાળી વાત કરી એ માની લો કે સાચી ઠરે તો કંઈક સેટબેકની સંભાવના છે, પણ એની સંભાવના જો ન હોય તો આપણે ત્યાં જેમ નંદઘેર આનંદભાઈઓ જય કેનાલાલ કે એવી રીતે ત્યાં ગણેશભાઈ જીતી જાય, જય કેનાલાલ કે જેમ બધા નાચી કૂદીને મજા કરશે. અને જયરાજસિંહ બાપુ સાબિત કરી દેશે કે અમે જેલમાં હોય કે મેલમાં હોય, અમારું બધો દબદબો જે છે બરકરાર છે. हम जहाँ खड़े रहते हैं लाइन वहां से ही शुरू होती है. બિલકુલ. તો જગદીશભાઈ, જે રીતે જયરાજસિંહે પણ અત્યારે જો આજના દિવસેની ટર્મ પૂરી થઈ જાય છે, હવે કાલથી ગણેશ ગોંડલ જો જીતી ગયા તો હવે તેમની નવી શરૂઆત, અને એમના પપ્પાની જેમ જ સામાજિકમાંથી સહકારિતા અને પછી રાજકારણની અંદર, તો આના પછીનું ગણેશ ગોંડલનું કોઈ મોટું સ્ટેપ હોઈ શકે છે? ના બેન, પણ આ તમે બહુ સારો પોઈન્ટ પકડ્યો છે. એટલે કહું છું, ગુજરાતની ખાસ કરીને સૌરાષ્ટ્ર આમ તો ગુજરાતમાં પણ એ જ છે, જે બનાસકાંઠામાં એમાં તમે જો શંકર ચૌધરી ને આ બધાને શું કામ અવગણી નથી શકતી ભારતીય જનતા પાર્ટી? દાગદાર હોવા છતાંય વિપુલ ચૌધરી, જેને ભારતીય જનતા પાર્ટી કીધું કે 700-800 કરોડ રૂપિયા ખાઈ ગયા, એમ કરીને જેલમાં પૂર્યા હતા. જેલમાં પૂર્યા પછી છોડી મૂક્યા અને પાછા એને મામા માસીના હોય એમ બનાવી લીધા પોતાના. તો સહકારી ક્ષેત્ર ઉપર જેનો દબદબો હોય એને રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી ભલે ગમે તેવી ફિશિયારી મારતી હોય, સિદ્ધાંતની વાતો કરતી હોય, શિસ્તની વાતો કરતી હોય, પાર્ટી વિથ ધ ડિફરન્ટ એવી વાતો કરતી હોય, સહકારી ક્ષેત્રનો વ્યક્તિ હોય દબદબો, એ ગમે એવો હોય તો એને સ્વીકાર્ય છૂટકો છે. જેમ કે ઇફકોની ચૂંટણીમાં હમણાં શું થયું હતું, દિલીપ સંઘાણી અને જયેશભાઈ રાદડિયા, જયેશ રાદડિયાને મેન્ડેટ નતો આપ્યો, તેમ છતાં સિંગડા ભરાવીને ઉભા રહ્યા, જીતા, ને લોકોએ સ્વીકારવો પડ્યો. ભારતીય જનતા પાર્ટી એના ઓવારણા લેવા પડ્યા, સામે કાઠે કોઈ શિસ્તભંગની વાત ન કરી. એ તો થથરતા હતા, શિસ્તભંગની ક્યાં કરો? સામે અમિત શાહ એના ઘરે ગયા, જયરાજભાઈને આપણે જયેશ રાદડિયાના, અને એને ઘરે જમા કરવા, ફોટો સેશન કરાવ્યું, છોકરા રમાડ્યા ને કાંઈક કર્યું, સમજી લ્યો. એવી રીતે આ જે ગણેશ બાપુ અત્યારે ધારો કે બેંકમાં, આમે તમને બેન કહું, ગોંડલની એક વાત તમને કરી દઉં તો બીજી બધી પાછી જુદી ઘટના છે. અમરેલીમાં દિલીપ સંઘાણીનો જે ઇફકોમાં ડિરેક્ટ ચેરમેન બન્યા કે જયેશભાઈ, એ બધી પાછી જુદી છે. પણ ગોંડલમાં કહું, ગોંડલમાં ગમે એ જીતે, આ બેંકમાં આ તો ઠીક છે, પેનલ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ જીતવાની છે. માની લો કે હારી જાય 2 ઘડી, તો પણ એમાં કોઈની મજાલ નથી કે ત્યાં કોઈ સરઘસ કાઢી શકે કે કોઈ એને ફાવે એમ જયરાજસિંહ બાપુની વિરુદ્ધમાં વાત કરે. એના ઈશારે જ બધું થાય, સમજી લ્યો. એનો દબદબો તો યથાવત જ રહે, લીગાલિટી નહીં એટલો ફેર પડે. લીગલમાં કઈ ન ગણે, ચેરમેન તરીકે સહી ન કરી શકે એવું બને. પણ જયરાજસિંહ બાપુ એમ કે જગદીશભાઈને લોન આપી દો, તો ત્યાં કોઈની મજાલ નથી કે ના પાડે. મારી પાસે ડોક્યુમેન્ટ હોય કે ન હોય, એ બધી વ્યવસ્થા બધી જે કરવી કરે, મળી જાય, સમજી લ્યો. આ તો દબદબો છે જ. પણ આ કેસમાં અત્યારે તમને કહું કે મોટા ભાગે એની જીતવાની સંભાવના છે. અને હવે તમે જે પોઈન્ટ પકડો તો એની વાત કરું કે જો ગણેશ ગોંડલ આ બેંકની ચૂંટણી જીતી જાય તો અમસ્તી એનો દબદબો તો છે, પણ સહકારી ક્ષેત્રમાં પણ એનો પગ પેસારો આ રીતે ડેબ્યુ થાય તો એનું વજન ઓર પોલિટિકલી વધી જાય. અને ભવિષ્યમાં જ્યારે કે જયરાજસિંહે પણ ગત વિધાનસભાની ચૂંટણી વખતે રીબડા જઈને જાહેરાત કરી હતી કે જો કોઈના મનમાં, કોઈના એટલે રીબડા જૂથના, એ ચોખ્ખી વાત છે, જો કોઈના મનમાં એમ હોય કે અહીંની ટિકિટ એટલે કે ગોંડલ તાલુકા, ગોંડલની વિધાનસભાની ટિકિટ કોઈને એમ કે મનમાં એમ થતું હોય કે અમને મળશે તો એ ભૂલી જાજો. એણે એમ કીધું જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી અમારા પરિવારમાં મારો દીકરો, પછી એનો દીકરો, ટૂંકમાં અમારા ખાનદાન સિવાય કોઈને ટિકિટ નહીં મળે.
અને બીજી મોટી આશ્ચર્યની વાત એ છે, આ તો ભારતીય જનતા પાર્ટી ઉપર પોતાનું પ્રભુત્વ કેવું છે એ દર્શાવે છે, અને તેમ છતાં ભાજપના કોઈ પ્રવક્તા કે કોઈ મંત્રી કે સંગઠનના વડાએ એને ઇનકાર ન કર્યો કે ભાઈ જયરાજસિંહ બાપુ તમે એવું કેમ માની લ્યો છો કે અમે તમને ટિકિટ આપશો, એવું પણ કોઈએ ખુલાસો ન કર્યો. તો એની તમે ધાક કે શાક જે ગણો એ સમજો કે અત્યારથી કહી દે કે મારા દીકરાને ટિકિટ મળશે, એનો ગુજરાતી સમજો કે એનો કેવો રુતબો હશે, અને એ રુતબો પાછો કેવો સહ્યબલ હશે કે ભારતીય જનતા પાર્ટી એને સહન કરવો પડે. નહીં તો ભાજપ વાળા કહી ન દે ફોન કરીને કે ભાઈ તમે કયા આધારે તમારા દીકરાને ટિકિટ મળે એવું કહો છો, એ તો અમારી ફલાણી ઢીકણી સમિતિ હોય ને એને કોઈ કૂતરી સમિતિ બમિતિ કાંઈ નહીં. અહીંયા જો બોલે છો નિહાલ સત્રી અકાલ, આ તો ઈ કે એમ થાય. એટલે આ વખતે જો ગણેશ બાપુ જીતી જશે તો જેલમાંથી જીતશે એ એક પ્લસ પોઈન્ટ, એટલે કે પ્રચારની જરૂર નહીં, એના નામથી જીતાણું નહીં, એ અવકાશયાનમાંથી જેમ માણસ આવે ને એની જેમ. કારણ કે ક્યાંય પોસ્ટર નહીં, ક્યાંય બેનર નહીં, ક્યાંય પ્રચાર નહીં, ક્યાંય જાહેર સભા નહીં, ક્યાંય ગલી સભા નહીં, કુછ નહીં, જેલમાં છે છતાંય જીતી ગયા, નંબર 1. બીજું કે નાગરિક સહકારી બેંક છે, જે આપનો પોઈન્ટ છે તે, એટલે સહકારી ક્ષેત્રમાં પણ એનો પગ પેસારો સત્તાવાર રીતે થશે. અને ત્રીજું કે એનો ડેબ્યુ જે છે એ પ્રમાણમાં શાનદાર રહે કે ભાઈ આનું પહેલું જે પગથિયું હતું એમાં એને પાર કરી લીધું. એટલે એમાં હાર જીતની સંભાવનાને બદલે જીતી જાય તો આ 3 પ્લસ પોઈન્ટ જે છે એ ગણેશ બાપુ માટે થઈને પણ પ્લસ પોઈન્ટ છે. ને જીવરાજભાઈ જયરાજસિંહ બાપુ જેને આ ગણેશભાઈ અત્યારે જેલમાં ગયા, જે એક્સિડન્ટ બન્યો એના પછી થોડુંક બધા એમ લાગતું હતું કે સેટબેક થોડુંક આવ્યું, કારણ કે બાપુની સામે આજ સુધીમાં આવું ક્યારેય બન્યું નહોતું કે એને આવું સહન કરવું પડે, એની હાજરીમાં એના દીકરાને જેલમાં જવું પડે. પણ લોકતંત્ર હોતા હે, એટલે એને એ કર્યું ખરું. પણ પછી બુદ્ધિપૂર્વક મેં જે તે સમયે આપને કીધું હતું, આવા કોઈ ચેનલમાં મેં વાત કરી હતી, બધા એમ કહેતા ઓહો બાપુની આબરૂ ગઈ, બાપુને અહીંયા આવીને બધા સિકાટા પાડી ગયા, બાપુને આવીને સભા ભરી ગયા, ઓલા લોકોએ ગાળાગાળી કરી લીધી. લોકતંત્રમાં આવું થાય, એમાં ના નહીં, ઓકે. પણ મેં તે દિવસે કીધેલું કે ભાઈ તમે જયરાજસિંહ બાપુની માનસિકતાના પરિચિત નથી. એ માણસ કેવળ ધનવાન અને બળવાન એટલું જ છે એવું નહીં, એ કળવાન પણ છે. કળ એટલે જે કળથી કામ લે એવા, બુદ્ધિથી કામ લે એવા, સાતીર દિમાગથી કામ લે એવા. તમે લખી રાખજો, બાપુ અત્યારે ભલે સહન કરી ગયા આની ગાળી ગલોચ, પણ લખી રાખજો 2 ડગલા સિંહ પાછો હટે તો એમ ન માનવું કે એ માણસ જે છે સિંહ ડરી ગયો, એ મોટી છલાંગ મારીને મોટો શિકાર કરવાનો. અત્યારે શું થયું, ગુજસી કોર્ટમાં આખો સોલંકી પરિવાર જેલમાં છે કે નહીં, આખું ડાઠું ઘાણવો કાઢી નાખ્યો લ્યો. જે અને બીજું જે લોકો એના ફેવરમાં જે તે સમયે હીરો હોન્ડા લઈને નીકળતા હતા, ગાંધીનગરનો ઘેરાવો કરો ને 5000 માણસો જેલ ભરો આંદોલન ને ગોંડલ આખાને ધમરોળી નાખવું, કોઈ ફેરકું ચકલું પણ ફેરકું ક્યાં ગયા, ઓલા જેલમાં ગયા ને ઓલા હાથે ઉડી ગયા ચકલા, જેવું પતી ગયું. હું ઈ જ કહું છું, દબદબો છે તો છે, પણ તમે ન માનો ને એ જુદી ઘટના છે. અત્યારે જો મેં કીધું તેમ હવે આ બધો ઓલા લોકો જેલમાં છે, સામે વાળા સોલંકી પરિવાર એ જેલમાં છે. બીજો જે લોકો મેં તમને કીધું હતું કે એની ફેવરમાં આવીને હજારો લોકો આમથી આમ, એ તો તમે ગાંઠિયા બુંદી નાખો ને તો બધા તમે પારેવાય આવે, અહીં તમારી સોસાયટીમાં તમે 3 નાખો ને તો પારેવાય આવે. જે રીતે આપણી બ્લુ ટીક થાય, આપણા સોશિયલ મીડિયામાં બ્લુ ટીક થાય, આપણે એને ભૂલ ન માનવી કે આ આપણા ફોલોઅર્સ છે. એને ઈ વાત કદાચિત સારી લાગી તો એને કરી લીધી, અથવા તો તમારી ને મારી શરમે કરી ભાઈ સાહેબ ને 2 મિનિટ સાંભળ્યા છે તો બ્લુ ટીક. પણ મારે એમ માની લેવાને કોઈ કારણ નથી. આ મારે એટલે કે બધા લોકોએ કે ઓહો આપણા ફોલોઅર્સ છે ને આપણા તું જાન દઈ દે, કોઈ ભોજ્યોભાઈ જાન દઈએ નહીં. એવી રીતે આ જે લોકો નીકળ્યા હતા હોન્ડા બોન્ડા લઈને, એ તમે હોન્ડા આપો તો કોણ ન બેસે, મજા આવે, હાલો ની ફરી આવીએ મજા કરીએ. પણ પછી અત્યારે આખો પરિવાર લ્યો જેલમાં છે, સોલંકી પરિવાર ક્યાં ગયો, એનો સમાજ બધો ક્યાં ગયા. ભાઈ આવ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર જે છે એ આવ્યા હતા સ્વયં, અને કોંગ્રેસના જિગ્નેશ મેવાણી એને પણ બધા હુંકાર કરેલા, તમે આમ કરના. ક્યાં બધું શાંત થઈ ગયું, કોઈ છે અત્યારે ઓલો પરિવાર જેલમાં છે ને બધું શાંત થઈ ગયું છે ને વાતાવરણ. આને કહેવાય કળવાન. જે હું કહું છું ને જયરાજસિંહ બાપુ કળવાન પણ છે, બળવાન ને ધનવાન તો ઠીક. એટલે એને બુદ્ધિપૂર્વક, હવે એને ખેલ પાછો નથી નાખ્યો કે એને આને પુરાવી દીધા એવું નહીં. એ તમે જવા દો, સંજોગ કયો કે પ્રયોગ કયો. નહીતર આ ભાઈ બુટલેગર હતા ને ખંડણીખોર હતા ને બધું ઉડાતા જમીન મકાન પચાવી પડે, એ કઈ કાલ ને કાલ એટલે જયરાજસિંહ બાપુરે ઝઘડો થયો પછીથી તો બગડ્યા એવું થોડું હતું. એ તો વર્ષોથી હાલતું હતું ડીંડક. પણ તમે જુઓ તંત્ર કેવું હોય છે, તો એની ઉપર એના હાથ હતા, તંત્ર એ આંખ વિચામણા કર્યા. અત્યાર સુધી બધું હાલ્યું,
તમે જુઓ તંત્ર કેટલું છે, મૂળ આમાં નિર્દોષ લોકોને જ મોતના દી છે. તંત્રને પણ જો એમ ખબર પડે કે આ લોકો ભલે ગુંડા બદમાશ કે જે ગણો તે છે, પણ કાંઈક કોકની ખપ લાગે એવા છે તો એને બધું ચાલવા દે છે. જ્યારે કે એને જયરાસિંહ બાપુ સિંગડા ભરાવ્યા એટલે રાતોરાત ગુટસીકોટ લાગી ગયો, બોલો. એટલે એક ઘડીકમાં એ લોકો અપરાધી થઈ ગયા, અટા સુધી દૂધે ધોયેલા હતા. એટલે તમને કહું છું કે એ પ્રકારે જયરાસિંહ બાપુનો દબદબો છે, અને આ ચૂંટણીમાં પણ એ દબદબો બરકરાર રહેશે. તો ગોંડલના ગણેશનો જીત નહીં, જયરાસિંહ બાપુ વળી મૂછે તા દઈને ફરશે કે જુઓ આને કહેવાય કે જીત, કે આને કહેવાય કે મર્દે જામ, આને કહેવાય જંગ, આને કહેવાય એલાન, આને કહેવાય સફળતા, આને કહેવાય કામયાબી, અને આને કહેવાય સામેવાળાને પરાસ્ત કરવું. તે આમ ટૂંકમાં એ પોતાનો દબદબો બરકરાર રાખશે બેન. તો એવું કહી શકાય કે ભાજપને જાડેજા પરિવારની જરૂર છે. બિલકુલ બેન, ગોંડલ ને લાગે વળગે ત્યાં સુધી તો છે બેન, સમજી લ્યો. અને હવે થોડુંક વધારે પણ પડવાની. જુઓ તમને એક બીજી આની રસપ્રદ વાત કરું. રીબડા અને ગોંડલ એની વચ્ચેનો જે જગ્યા છે ને, એ નો મેન્સ લેન્ડ જેવું છે ને, બે રાઇવલ દુશ્મનાવટ દેશ જેવું છે આમ જુઓ તો. પણ બે પાછા ભાજપમાં છે. જયરાસિંહ બાપુ ભાજપમાં છે, અનિરુદ્ધસિંહ જાડેજા ભાજપમાં છે. એટલે તમે વિચાર કરો. એટલે ભારતીય તમે આપણે નાના હતા ત્યારે ભણવામાં વાર્તા આવતી હતી કે બે બિલાડી ઝઘડો કરી કે ભાઈ આ પૂરી મારી છે કે મારી છે, એવું કઈક હતું. ને પછી વાંદરો આવે, વાંદરાએ શું કીધું કે આમ ત્રાજવામાં મૂકો, જેનો વધારે વજન હશે ને એ પ્રમાણે બેને સરખે ભાગે હું વેચી દઉં લાડવો, બરાબર. હવે આમ થયું તો વાંદરાએ એમાંથી થોડું ખાઈ લીધું કે આ બધું પલ્લું નમી ગયું છે એટલે હું એમાંથી થોડું કાઢ લઉં, એમ કે પોતે ખાઈ જાય. તો પછી આમ નમી ગયું તો આમાંથી થોડું કદું, આમ નમી ગયું, એમ કરતા કરતા બધો આખે આખો લાડવો વાંદરો ખાઈ ગયો, બે બિલાડી ભૂખે રહી ગઈ. ભારતીય જનતા પાર્ટી શું કરે છે? રીબડા વાળાને હાચવે છે, ગોંડલ વાળાને હાચવે છે, જયરાસિંહ બાપુને હાચવે, અનિરુદ્ધસિંહ બાપુને હાચવે. તમે વિચાર કરો, વાંદરા જેવી સિસ્ટમ છે આ. તો આ બે લોકો પોતપોતે કી રીતે બુદ્ધિશાળી ને તાકાત વાળા છે એટલે બહુ વપરાતા નથી. એને એના કામ છે, ઓને આના કામ છે, અરસપરસ છે બેયને. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો એવું છે, ભારતીય જનતા પાર્ટીને બે જાડેજાની જરૂર છે, છૂટકો નહીં. પણ એ બુદ્ધિપૂર્વક વાપરે છે, જ્યારે જ્યારે જેને જેને જે ઉપયોગ કરવો હોય એ પ્રમાણે કરે છે. જી 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 બિલકુલ. જગદીશભાઈ, આપ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે એ જોવાનું છે કે રાતના 12 વાગે ગણેશાષ્ટમીની તમે જે રીતે વાત કરી, કાલનો દિવસ બધા માટે ખાસ રહેવાનો, ખાસ તો ગણેશ જાડેજા માટે અને એમની સાથે ગોંડલ માટે પણ. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હવે કાલનો જે સૂરજ ઉગવાનો છે એ ગોંડલ માટે, જાડેજા પરિવાર માટે ખૂબ અગત્યનો રહેવાનો છે. કારણ કે જે રીતે જગદીશ મહેતા પાસેથી આપણે સમજ્યું, જે રીતે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે, એ જ રીતે હવે ગોંડલની અંદર ગણેશાષ્ટમી પણ હવે રાત્રે 12 વાગે ઉજવાઈ શકે છે. કારણ કે રિઝલ્ટ આવશે લગભગ 12 વાગી જશે અને એ દરમિયાન ખબર પડી જશે કે જેલમાં બેસીને પણ ગણેશ જીતી ગયા છે, ડિરેક્ટર બની ગયા છે કે શું. કારણ કે જયરાજસિંહ જાડેજાની ટર્મ તો પૂરી થઈ ગઈ છે આજના દિવસમાં. અને હવે ગણેશ સહકારિતામાં કેટલું આગળ આવે છે, કેટલા પગલા ભરી અને પછી રાજકારણમાં આવે છે કે નહીં, તે પણ હવે આવનારો સમય બતાવશે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.